ઓડિયો 5 યુગની માંગ પ્રતિભા પરિષ્કાર ભાગ 1। આ પુસ્તક લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત છે। સમ્રાટ અશોકે જે પ્રેરણા મેળવી હતી તેને ધારણ કરવા પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ધર્મ પ્રચાર માટે પરિવ્રાજકના રૂપમાં સમાજને સમર્પિત કરી દીધા હતા। સ્વયં બુદ્ધે પોતાના પુત્ર રાહુલને ઉચ્ચ સ્તરની દીક્ષા આપી હતી। બુદ્ધ પરંપરામાં આમ્રપાલીથી લઈ કુમારજીવ જેવા અનેક પ્રતિભાશાળી રત્નો હતા, જે ભૌતિક સુખ સંપત્તિને ઠોકર મારી ધર્મ પ્રયોજનમાં લાગેલા રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિને મધ્ય પૂર્વ સુધી પહોંચાડવાનું શ્રેય કૌટિલ્યને જાય છે, જેમણે ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્તિ માટે જીવનભર પ્રયત્નો કર્યા। જગતમાં પોંગા પંડિતોની ખોટ નથી, જેઓએ વૈભવ વધારવા, સુવિધા ભોગવવા તથા પુત્રાદિ માટે ધન ભર્યા ખજાના છોડવાની સફળતા મેળવી। તેમણે પણ મહાપુરુષો જેટલી જ મહેનત કરવી પડી હશે, પરંતુ સ્વાર્થ સંકીર્ણતામાંથી ઊંચા ન આવવાને કારણે આ સુરદુર્લભ માનવ દેહ વ્યર્થ ગયો તેનો પશ્ચાતાપ તેમને મળતા થયો હશે। જ્યારે મહર્ષિ કર્વે, હીરાલાલ શાસ્ત્રી, બાબા આમટે, મહામના માલવીયાજી, ભામાશાહ, સ્વામી શ્રદ્ધાનંદ, અહલ્યાબાઈ, સુભાષચંદ્ર બોઝ જેવી વિભૂતિઓને પ્રાતઃસ્મરણીય માનવામાં આવે છે, જેમણે ખુદે તો રોટી કપડા ઉપર નિર્વાહ કર્યો, પરંતુ પોતાની તમામ શક્તિને પરમાર્થ કાર્યોમાં સમર્પિત કરી દીધી। વિદેશી પ્રતિભાવાનોમાં જાપાનના ગાંધી કાગાવા, બેડેન પોવલ, રશિયાના માર્ક લેનિન વગેરે ઇતિહાસના ચળકતા રત્નો માનવામાં આવે છે। વાસ્તવમાં પ્રતિભાઓ સંસારના દરેક ખૂણામાં છે। ધનવાનો, શાસકો, કલાકારો, ઉદ્યમીઓ, વૈજ્ઞાનિકો અને ચિંતકોને પોતપોતાની રીતે કામ કરતા જોઈ શકાય છે। તેમણે જે પણ જવાબદારી સોંપાઈ તે તેમણે પ્રચંડતા અને પ્રખરતા સહિતની સફળતા સાથે નિભાવી। આ વર્ગના લોકોને પણ યુગચેતના જવા નહીં દે, તેમને ઢંઢોળીને સમયને અનુરૂપ બદલવા બાધ્ય કરશે। અત્યાર સુધી ભલે સ્વાર્થ અને પ્રમાદને જ પ્રોત્સાહન આપતા રહ્યા હોય, પરંતુ હવે પછી તેઓને તેમની ક્ષમતાની દિશા બદલીને સર્જન કાર્યોમાં લગાવવી જ પડશે। તોફાન, ધરતીકંપ, દુષ્કાળ કે આંદોલન ભલે ગમે ત્યાંથી શરૂ થાય, પરંતુ જ્યારે તે વેગમાં આવી ગતિ પકડે છે ત્યારે દૂર દૂર વ્યાપક ક્ષેત્રોમાં ફેલાઈ જાય છે। રાજ્યક્રાંતિઓની પરંપરા આ રીતે જ શરૂ થઈ હતી અને ન જાણે કેટલાય રાજમુકુટોનું અસ્તિત્વ ભૂસાઈ ગયું હતું। સર્જનની પણ પોતાની લહેર છે। ક્યારેક સતયુગમાં પણ આવી જ લહેર ચાલી હશે અને વર્ષાની જેમ મખમલી ચાદર બિછાવી સ્વર્ગીય વાતાવરણ બનાવ્યું હશે। રાત્રિનો અંધકાર કાયમ નથી રહેતો। સૂર્યને ઉગવાનો અવસર મળે છે ત્યારે માત્ર નાના પશુ પક્ષી નહીં, પણ ગજરાજ તેની ચિંધાડ અને વનરાજ તેની ત્રાડથી દસે દિશાઓ ગુંજવે છે। આવો જ સુયોગ આવનાર દિવસોમાં આવી રહ્યો છે, એવી આશા બધાએ રાખવી જોઈએ। પ્રતિભા સંવર્ધનની કિંમત પણ ચૂકવો। ગાંધીજીના યુગમાં જેઓ સત્યાગ્રહી બન્યા તેઓ સ્વાતંત્રતા સેનાની કહેવાયા અને યશભાગી બન્યા। તામ્રપત્ર, પેન્શન, મફત મુસાફરી વગેરે ગૌરવશાળી લાભ મળ્યા। તેમનામાં જેઓ વધુ પ્રતિભાવંત હતા તેઓ દેશનું શાસન સંભાળવાના કાર્યોમાં જોડાયા। બાપુના સંપર્કમાં રહેલામાંથી નહેરુ, પટેલ જેવા કેટલાય નરરત્નો હતા કે આજે તેમના સ્મારકોને પણ નમન વંદન કરવામાં આવે છે। ઇતિહાસના પાના ઉપર તેમની યશગાથાઓ વાંચી ભાવવિભોર થઈ જવાય છે। આ તેમની પ્રચંડ પ્રતિભાનું જ ફળ છે। જો તેઓ પોતાના સંકુચિત સ્વાર્થમાં
આપ મતલબી બન્યા હોત તો માત્ર થોડીક સુખ સુવિધાઓથી જીવન જીવ્યા હોત, પરંતુ આ દીવાદાળી બનવાના સુયોગ સૌભાગ્યથી તો વંચિત જ રહ્યા હોત. તે દિવસોમાં પોતાનું મોં છુપાવીને બેઠેલા અત્યારે જેમની સાથે ભૂલ ન કરે તો માયા મિલી ન રામ વાળી વાત પર પશ્ચાતાપ સિવાય બીજું કાંઈ નહીં કરતા હોત. ક્યાંય શું વીતેલો સમય પરત આવે છે? બુદ્ધ, ગાંધી, દયાનંદ, વિનોબા જેવા મહાપુરુષોએ કરેલા કાર્યની વાત સાંભળી ભાવનાશીલોના હૃદયમાં પણ એવી જ ઉમંગ ઉઠે છે કે જો આપણે પણ તે દિવસોમાં હોત અને તેમની સાથે જોડાયા હોત તો કેટલું સારું કે જેનાથી આપણને પણ એવું સૌભાગ્ય મળત. પણ અવસર ચૂક્યા પછી તેના લાભની ઈચ્છા દિવા સ્વપ્ન જોવાવાળાના સ્વપ્ન કોણ સાકાર કરી શકે? તૃષ્ણા મરતા સુધી પ્રૌઢ જ રહે છે. શેખચલ્લી લોકો કુબેર જેવા ધનવાન અને ઇન્દ્ર જેવા પ્રતાપી બનવાના સપના જુએ છે, પણ તેમના કાર્યનો નિષ્કર્ષ માત્ર એટલો જ નીકળે કે કોલ્હુના બળદની જેમ ફરતા ફરતા જ તેમનું જીવન વીતી ગયું. સ્મશાનના ભૂતની જેમ ડરવા અને ડરાવવા સિવાય તેમની પાસે બીજું કાંઈ ન રહ્યું. ભાગ્યશાળી તો તેઓ છે કે જેમણે આદર્શો સાથે સંબંધ બાંધ્યો, મહાનતાના રસ્તે ચાલ્યા અને એવું કંઈક કરી બતાવ્યું કે જેનું અનુકરણ કરવાવાળા અસંખ્ય લોકો પણ ગૌરવના અધિકારી બન્યા. મૂર્ખતા અને બુદ્ધિમત્તાની પસંદગી માટે 4 રસ્તે ઊભા રહી નિર્ણય કરવાનો આ જ સમય છે. ભગીરથ અને અર્જુને પોતાની સાહસિકતાના બદલે જે લાભ મેળવ્યો હતો તેવો સુયોગ અવસર આજે પણ છે. વરદાન કોઈને અચાનક મળી જતા નથી. ભગવાન કુપાત્રો અને અસમર્થો ઉપર ક્યાં દયા કરે છે? પાત્રતાની ઊંડાઈ હોય તો જ વરસાદનું પાણી વિશાળ જળાશયનું રૂપ લઈ શકે છે. યુગ સંધિનું આ એવું પ્રભાત પર્વ છે કે જેમાં મહાકાળને પ્રાણવાન પ્રતિભાવાનોની મોટી જરૂર પડી છે. દૈવી કાર્યો મહામાનવોના માધ્યમથી જ થાય છે. અદૃશ્ય શક્તિઓ તો એમાં માત્ર પ્રેરણા ભરે છે. વ્યક્તિએ તેમાં સ્વતંત્ર નિર્ણય કરવો પડે છે કે આ તકને અપનાવે કે જવા દે. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે દુષ્ટ કૌરવો તો પહેલેથી જ મરેલા છે. મેં પહેલેથી જ તેમને શક્તિને હરી લીધી છે. તારે તો માત્ર ધર્મયુદ્ધમાં જોડાઈને જ શ્રેય લેવાનો છે. વાસ્તવિક રીતે જોઈએ તો યુગની વિકૃતિઓ તો નાશ પામવાની છે. નવસર્જનનો એવો મહાયજ્ઞ પ્રજ્વલિત થનાર છે જેનાથી આવનાર લાંબા સમય સુધી સુખ, શાંતિ અને પ્રગતિનું વાતાવરણ બનશે. એકતા અને સમતાને માન્યતા મળશે. નાશનું સ્થાન સર્જન લેશે. આધ્યાત્મિક તથા ભૌતિક શક્તિઓનો ઉપયોગ માત્ર સત્કાર્યો માટે જ થશે. આ ઉજ્જવળ ભવિષ્યને જ સતયુગનું પુનરાગમન એવું નામ આપવામાં આવ્યું છે. અસુરોની અનીતિનો નાશ દેવતાઓની સામૂહિક શક્તિ, સંઘ શક્તિ, દુર્ગાના અવતરણથી જ શક્ય બની હતી. લગભગ તે જ પૌરાણિક પ્રક્રિયાનું પુનરાવર્તન નવા રૂપથી આ દિવસોમાં થઈ રહ્યું છે. આ પ્રવાહમાં જોડાનાર સામાન્ય પત્તાની જેમ હલકા હોવા છતાં પણ નદીની ધારા ઉપર સવાર થઈ વધારાનો કોઈ વિશેષ પ્રયત્ન કર્યા સિવાય મહાનતાના મહાસમુદ્રમાં જઈ મળવાની સફળતા પ્રાપ્ત કરશે. પોતાના કામ માટે કોઈની પાસેથી કંઈક મેળવવા જ્યાં જવું એક વાત છે અને સમર્થ સત્તા દ્વારા તેના સહાયકના રૂપમાં તેના બોલાવવાથી ત્યાં પહોંચવું એ બીજી વાત છે. પહેલામાં એક પક્ષનો દીનભાવ અને બીજા પક્ષની સ્વાભાવિક ઉપેક્ષા જણાય છે, પરંતુ આમંત્રિત અતિથિને લેવા સ્ટેશન ઉપર ફૂલનો હાર લઈને જવામાં આવે છે અને તેને સન્માનપૂર્વક રોકવામાં આવે છે. તેની વાતચીતને પ્રમુખતા આપવામાં આવે છે તથા એવું વાતાવરણ
પેદા કરવામાં આવે છે કે આમંત્રિત વ્યક્તિને તેના આગમનનો ઉદ્દેશ્ય સમજાય અને કાર્યના સહભાગી બને. મહાકાલ દ્વારા પ્રજ્ઞા પરિજનોને આપવામાં આવેલ આમંત્રણને આ રૂપમાં જ જોવું સમજવું જોઈએ. રામ સ્વયં ઋષ્યમુખ પર્વત ઉપર ગયા હતા અને સુગ્રીવ તથા હનુમાનને સહકાર આપવા સહમત કર્યા હતા. રામકૃષ્ણ પરમહંસ સ્વયં વિવેકાનંદના ઘેર ગયા હતા અને દેવ સંસ્કૃતિના પુનરુદ્ધારમાં જોડાઈ જવા તૈયાર કર્યા હતા. અર્જુનને સ્વયં ભગવાન કૃષ્ણે સમજાવી ધમકાવીને યુદ્ધમાં જોડાવા બાધ્ય કર્યો હતો. સમર્થ રામદાસ અને શિવાજી વચ્ચે, ચાણક્ય અને ચંદ્રગુપ્ત વચ્ચે આવી જ ઘટનાઓ બની હતી. સાથે જ એમણે આવશ્યક શક્તિ અને સફળતા મળે તેના માટે જરૂરી તાલમેલ કર્યો હતો. તેઓને પારદર્શક દ્રષ્ટિ પ્રાપ્ત છે, જાણી શકે છે કે મહાકાળે પોતાની અસમર્થતા વ્યક્ત કરીને ક્રમ નથી અપનાવ્યો, પરંતુ સુનિશ્ચિત સંભાવનાના ભાગીદાર બની અજસ્ત્ર સૌભાગ્યના ભાગીદાર બનવા તેમને આમંત્રિત કર્યા છે. આવા વરસવાવાળા અનુદાન વરદાનની ઉપેક્ષા તો કોઈ અદૂરદર્શી કંભાગી જ કરે. લોભ મોહના બંધનમાં બંધાવા ફસાવા માટે તો નીચલી કક્ષાના પશુઓ પણ સ્વતંત્ર છે, પરંતુ ગૌરવપૂર્ણ મનુષ્ય જ પોતાના ભવિષ્યને આવી તુચ્છતા માટે ખર્ચી નાખે તો તેને સમજદાર કેવી રીતે માનવો? સરકાર સૈનિકોને રણમોરચે લડવા મોકલે છે તો તેમના માટે જરૂરી શસ્ત્ર સરંજામ, વાહન, ભોજન, રહેઠાણની વ્યવસ્થા તો કરે જ છે. સાથે સાથે તેમના ઘર પરિવારના વ્યક્તિઓના ભરણ પોષણ માટે પગાર પણ આપે છે. યુગ સર્જન માટે સમર્પિત થયેલા વ્યક્તિઓને આવશ્યક પ્રતિભા શક્તિથી લઈ અનુકૂળ પરિસ્થિતિઓ ન મળે એવું કદી બની શકે જ નહીં. નવસર્જનની સંભાવના તો પૂર્ણ થવાની જ છે, કારણ કે જો આ સંભાવના પૂર્ણ ન થાય તો માત્ર મહાપ્રલય જ બાકી રહે, જે ભગવાનને અત્યારે સ્વીકાર્ય નથી. વ્યક્તિ અને સમાજ અત્યારે એવી રીતે ગૂંથાયેલા છે કે તેમને પરસ્પર પાણી અને માછલીની જેમ જુદા પાડી શકાય તેમ નથી. કોઈ વ્યક્તિ માત્ર પોતાની ઉન્નતિ અને પોતાના સુખ સાધનોની વૃદ્ધિથી સુખી રહી શકે નહીં. તેનું આજુબાજુનું વાતાવરણ જો વિષમ હોય તો કોઈ સજ્જન પણ સુખ શાંતિથી ન રહી શકે. અગ્નિ અને મુશ્કેલી કોઈ ઘરે વિશેષ સમય રહેતી નથી. ગુંડાગર્દી જો એક જગ્યાએ પેદા થશે તો આખા વિસ્તારમાં ફેલાઈ વિગ્રહ ઊભો કરશે જ. વધેલી વસ્તી અને આધુનિક પ્રગતિને કારણે હવે વ્યક્તિગત જીવનને ઠીક કરવાથી કામ ચાલશે નહીં. એટલા માટે જનમાનસના નીચે ગયેલા સ્તરને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનો પ્રયત્ન, બીજા શબ્દોમાં આપણા કુટુંબ પરિવારની સુરક્ષા કરવા જેવું કાર્ય છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે અને સમૂહમાં રહેવા ટેવાયેલ છે. આજના સમયમાં સામૂહિકતાની અનિવાર્યતા પેદા થઈ છે. પોતાના મતલબ રાખવાવાળા એ વાત ભૂલી જાય છે કે સમાજનો દરેક ઘટક સુખી અને સમુન્નત બનશે તો જ વાસ્તવિક શાંતિ આવશે. પ્રતિભા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને ઉચ્ચ સ્તરના વાતાવરણમાં નિવાસ, શ્રેષ્ઠ વિચારો અને આદર્શ કાર્યોમાં જોડાયેલા રહેવું જોઈએ. આત્મસુધાર તથા વ્યક્તિગત ઉન્નતિ પણ તેના વિના શક્ય નથી. પોતાની જાતને ઉદાર, લોકસેવક અને સદ્ગુણી બનાવ્યા સિવાય માત્ર બાહ્ય દેખાવથી પ્રતિભાશાળી કોઈ બની શકતું નથી. સદ્ગુણોનો ભંડાર તથા તેની વૃદ્ધિના અભ્યાસના આધારે જ કોઈ વ્યક્તિ બીજાના સન્માન અને સહયોગ પ્રાપ્ત કરી શકે છે, અને આના આધાર પર જ કોઈની પ્રતિભા અને સ્તરનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે છે. જરૂરી એ છે કે પોતાની સંકીર્ણ સ્વાર્થ વૃત્તિમાં જ પોતાની સંપૂર્ણ ક્ષમતાઓને હોમી દેવામાં ન આવે. તેમાં જેટલો લાભ દેખાય છે તેની સરખામણીમાં ખોટ વધારે છે. વ્યાપક સ્તરનો સાર્વજનિક સ્વાર્થ જ વાસ્તવમાં પરમાર્થ છે. પરમાર્થ પરાયણ વ્યક્તિ પોતાનું કલ્યાણ
તો કરે જ છે, સાથે સાથે પોતાની સાથે જોડાયેલા વ્યક્તિઓને પણ ચંદન વૃક્ષની જેમ ગૌરવ અપાવે છે. પ્રતિભા પ્રાપ્ત કરવાનું પ્રાથમિક પગથિયું છે સેવા સાધના. ઊંચા પ્રકારની સેવા સાધનામાં બે મુખ્ય તત્વો છે. એક છે સત્પ્રવૃત્તિનો વિસ્તાર અને બીજું દુષ્પ્રવૃત્તિનો વિનાશ. આ બે પ્રયત્નોને અપનાવવામાં પોતાના સમય અને સાધનોનો એક અંશ નિયમિત રીતે લગાવવાનું મહત્ત્વ સમજવું જોઈએ. એક નિશ્ચિત વ્રત ધારણના રૂપમાં તેનું પાલન કરવું જોઈએ અને પોતાની શ્રદ્ધા, નિષ્ઠા અને મનસ્વીતાને કાયમ બનાવી રાખવી જોઈએ. આને પ્રતિભા વૃદ્ધિની અનિવાર્ય ફી માનવી જોઈએ. યુગ પરિવર્તનની સાધન સામગ્રી આ રીતે જ મેળવી શકાશે.